આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કિટનું વિતરણ કરાયું। પાટણ ધારપુર સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલી બાળકીઓને વધાવવા માટે કપડાની કિટનું વિતરણ કરવામાં આવ્યું। પાટણ ધારપુર સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નવજાત જન્મેલી બાળકીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું। પાટણ ધારપુર સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલી બાળકીઓને વધાવવા માટે કપડાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ દીકરીઓના માતા પિતાના જરૂરિયાતવાળા હોય છે, જેથી દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ એક રાષ્ટ્રીય અભિયાન છે જે કન્યા ભ્રૂણ હત્યાને અટકાવવા અને દીકરીઓના શિક્ષણ તેમજ સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગુજરાતમાં દીકરીઓના જન્મની સાથે તેમને પ્રોત્સાહન આપવા અને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક સશક્તિકરણ થાય તેવા હેતુસર દીકરીઓને પાટણ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલ બાળકીઓને વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દીકરી વધામણા કિટનું વિતરણ પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેધા મેડમના હસ્તકે નવજાત જન્મેલ દીકરીઓને દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ત્યાં હાજર લોકોને મહિલાલક્ષી યોજનાઓ તેમજ વહાલી દીકરી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। आज रोज धारपुर सिविल हॉस्पिटल खाते बेटी बचाओ बेटी पढ़ाओ योजना अंतर्गत और महिला बाल अधिकारी कचेरी द्वारा धारपुर सिविल हॉस्पिटल में जी नवजात जन्मेल दीकरीओने दीकरी વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું। આ દીકરીઓના માતા પિતા અને દીકરીઓ ખરેખર ખૂબ જરૂરિયાતવાળા હોય છે અને દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે થઈને આ વધામણા કિટનું વિતરણ કરવામાં આવતું હોય છે।